મોડાસામાં વકીલને માર મારવાના કેસમાં હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વકીલ ગોપાલ ભરવાડની ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પીએસઆઈ ડાભી સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ, માર મારવો, મોબાઈલ ઝૂંટવવી સહિતની કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે ફરિયાદ। ઘટનાના 3 દિવસ બાદ આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદ છે તે નોંધાઈ છે। મોટી સંખ્યામાં વકીલો કે જેણે હોબાળો મચાવ્યો હતો ને આવા પોલીસ કર્મચારી સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી, ત્યારે આજે આ સમગ્ર મામલે જે છે તે ફરિયાદ નોંધાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દેવાંગ ફોન લાઈનથી જોડાય છે। દેવાંગ, હવે આજે આખરે ફરિયાદ નોંધાઈ છે, શું વધારે વિગત? ફરિયાદમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ? ચોક્કસથી વાત કરવામાં આવે તો 3 દિવસ પહેલા જ જે ગોપાલ ભરવાડ નામના જે વકીલને પોલીસ પીઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા એક ફરિયાદની બાબતે માર મારવાની ઘટના સામે આવી હતી। સતત 3 દિવસથી જે મોડાસા જે વકીલ એસોસિએશન દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો કે સતત પીએસ સામે ડાભી સાહેબે ફરિયાદ નોંધવામાં આવી। આખરે 3 દિવસ બાદ હાલ જે મોબાઈલ લૂંટી લેવા તેમજ રોયલ્ટિંગ સહિતની અન્ય કલમો લગાવી આખરે જે મોડાસા ટાઉન પોલીસના જે પીઆઈ ડાભી સાહેબ છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આખરે વકીલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ લગાવવામાં આવી છે। જી દેવાંગ, માહિતી બદલ આભાર।